મારી સ્ક્રીન બધાને વિઝિબલ છે? ઓકે ઓકે રિપોર્ટ્સમાં લેજરમાં જવાનું. લેજરમાં ક્લિક કરશો ને, લેજરમાં ક્લિક કરશો એટલે આખી એન્ટ્રી ખુલશે બધી. એમાં તો 12 રૂપિયાની એન્ટ્રી લખી છે, જો એન્ટ્રી. હવે એક શોર્ટકટ કી છે કંટ્રોલ S ફોર શ્રીનગર. રાઈટ, કંટ્રોલ S માં કેવું છે બોસ, તમે વિઝોપ્સ ની અંદર તમે જોતા હશો, તમે કોઈ બી ડિટેલ્સ છે કોઈનો ક્લાયન્ટ નું ડેશબોર્ડ તમે ઓપન કરો છો, એ ડિટેલ્સ તમને શો થાય છે. એ સેમ રીતે આપણે જે ડીલર છે એમને બી એક્સેસ આપેલો છે કે બોસ એ આખું ડેશબોર્ડ ક્લાયન્ટ નું જોઈ શકે, કંટ્રોલ S કરીને, S ફોર શ્રીનગર. હવે ક્લાયન્ટ નું લેજર હું અહીંથી જોઈ શકું છું ઓપન કરીને. રાઈટ, ક્લાયન્ટ ની ઓપન પોઝિશન જોઈ શકું છું, ક્લાયન્ટ નું અનસેલેક્ટ ટ્રેડ જોઈ શકું છું, પીઓએ અવેલેબલ છે કે નથી બી તમને શો થશે, નીચેની હોલ્ડિંગ્સ જે બી છે તમને શો થશે. રાઈટ, એની બેંક ડિટેલ્સ મારે જોવી છે તો હું બેંક ડિટેલ્સ અહીંયા શો કરી શકું મને. રાઈટ, પે ઇન પે આઉટ જોવી છે, પે ઇન પે આઉટ મને બતાવશે અહીંયા. રાઈટ, એજિંગ ચાર્જ તમને એજિંગ બતાવશે, કોઈ એલર્ટ હશે તમને એલર્ટ બી બતાવશે. અત્યારે હું એલર્ટ લખેલું તો કોઈ એલર્ટ હશે એ કેસમાં તો તમને શો થશે. રાઈટ, પછી છે કંટ્રોલ H ફોર હૈદરાબાદ. કંટ્રોલ H ક્યારે યુઝ થાય છે, કોઈ બી ક્લાયન્ટ ની મારે ડિમેટ હોલ્ડિંગ જોવી છે તો આ ક્લાયન્ટ્સ નું નાખી દઈશ કોડ. રાઈટ, પછી રિફ્રેશ કરીશ એટલે એનું જે બી ડિમેટ હોલ્ડિંગ હશે એ મને શો થશે. રાઈટ, હવે કોઈ મને કહી શકશે કે બીજું આમાં કઈ રીતે યુઝ કરી શકાય ડિમેટ હોલ્ડિંગ આપણે? એનીવન ઇન ધ ચેટ બોક્સ. ઓકે, તેજસભાઈ સ્ક્રિપ્ટ વાઇઝ યુઝ કરી શકીએ છીએ. હવે સ્ક્રિપ્ટ વાઇઝ ક્યારે યુઝ કરી શકીએ ને ક્યારે વધારે યુઝ થાય છે? એનીવન? તેજસભાઈ એબ્સોલ્યુટલી રાઈટ છે આઈપીઓ માટે. હવે સમજો કોઈ નવો આઈપીઓ આવે છે, રાઈટ, હવે આઈપીઓ આવ્યો છે, હવે મારે ચેક કરવું છે કે બોસ આ જે આઈપીઓ છે એ કયા કયા ક્લાયન્ટને લાગ્યું છે. રાઈટ, મને લાગ્યું હશે તો એને તમને અહીંયા શો થઈ જશે. તમે સ્ક્રિપ્ટ વાઇઝ નાખશો તો જે ક્લાયન્ટમાં સ્ક્રિપ્ટ બતાવે એનું મીનિંગ શું છે બોસ, કે એમને આઈપીઓ લાગી ગયો છે. રાઈટ, હવે સમજો કોઈ ક્લાયન્ટ છે એને માર્જિન પ્લેસ કરવું છે. રાઈટ, એના માટે શોર્ટકટ કી છે કંટ્રોલ U ફોર ઉત્તરાખંડ. કોડ નાખીશ, એ ક્લાયન્ટ છે એનો સર્ચ કરીશ. સર્ચ કર્યા પછી તમે જોઈ શકો છો એની સ્ક્રિપ્ટ બધી આવી ગઈ છે. રાઈટ, હવે સમજો મારે કોઈ બી સ્ક્રિપ્ટ છે એ અત્યારે પ્લેજમાં મૂકવી છે. રાઈટ, જેમ કે IRCTC છે એ 200 ક્વોન્ટિટી છે, જેમ કે મારે 100 મૂકવી છે. રાઈટ, 100 મૂકીને અહીંયા સબમિટ કરીશ. જેમ હું સબમિટ કરીશ એટલે ક્લાયન્ટને એક ઓટીપી જશે, એ ઓટીપી હું અહીંયા એન્ટર કરીશ. એના પછી ક્લાયન્ટને કન્ફર્મેશન મેસેજ જશે, એ એને કન્ફર્મ કરવું પડશે. રાઈટ, હવે જેમ કે કોઈ સ્ક્રિપ્ટ મેં પહેલા પ્લેસ કરેલી હોય તો તમને પ્લેસ કરેલી સ્ક્રિપ્ટ બી બતાવશે. રાઈટ, we are not getting submit option for updates. એકવાર તમારા એડવાઇઝરને વાત કરી દીધું તેજસભાઈ, તે બી તમારા એડવાઇઝર છે, એમને એકવાર આ રીતે વાત કરી દીધું તો મને અનપ્લેજ નો ઓપ્શન નથી બતાવ્યો. ઓકે, પછી છે કંટ્રોલ M ફોર મુંબઈ. રાઈટ, એનાથી તમે કોઈ બી ક્લાયન્ટ છે એનું માર્જિન જોઈ શકો છો. રાઈટ, ક્લાયન્ટ કોડ એન્ટર કરીને. ઓકે, હવે સમજો કોઈ બી સ્ક્રિપ્ટ છે. રાઈટ, જેમ કે લઈએ એક એક્ઝામ્પલ. રાઈટ, હવે સમજો કોઈ સ્ક્રિપ્ટ છે ઝોમેટો બનાવવાનો છે.